અને આમનું સાંભળ્યું કે આવું મહિલા સશક્તિકરણ જે કહેવામાં આવે એને અમે વધારે પ્રાયોરિટી આપીએ છીએ કે જેથી કરીને આમને જોઈને બીજી બહેનોને હિંમત આવે કે જીવનમાં મારે પણ મારા ફેમિલી માટે કંઈક કરવું છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું આપનો દોસ્ત કણોસાથી મોરબીથી. આજે આપણે છે ને ખીચડી ખાવા માટે આવ્યો છે. ખીચડી ખાતા પહેલા છે ને તમારું નામ અને પરિચય આપી દેજો. કિરીટભાઈ કંબોડી. વિડીયો કેવા લાગે પેલા? વિડીયો બહુ સરસ લાગે. મજા આવે ને? અને આજે આમની ખીચડી તમે ખાધી છે ને? હા. કેવી સારી આવે કે એકદમ ફાઇન. ફાઇન આવે ને? અને સસ્તી ને સારી? સસ્તી સારી. ટેસ્ટી એકદમ. ટેસ્ટી. તમારું શું કેવું થાય છે? જય સ્વામિનારાયણ. પહેલા જય સ્વામિનારાયણ. આપણે દરેક મંદિરની અંદર સ્વામિનારાયણ ખીચડી ખાય ને, હા, અહીંયા ખાય તો એને બીજે કંઈ જવું નહીં પડે. એવી જ ખીચડી અહીંયા બને. ખીચડી તમે ખાઈ લો. એટલે અહીંયા ડુંગળી લસણ પણ અલગ આપવામાં આવે. ખીચડી ખાધી છે, આ અલગથી આવે છે, સાથે બી આવે, જેવી જોઈએ બધી જ અલગ અલગ પ્રમાણે. વેરાયટી. તમે અત્યારે કઈ મંગાવી? અમે અમૂલ ચીઝ બટર ખીચડી મંગાવી. મજા આવી? મજા આવી. થેન્ક યુ રાજભાઈ. આ કેટલા રૂપિયાનું છે પાર્સલ? પાર્સલ 80 રૂપિયા. 80 રૂપિયામાં શું શું આપો તમે? સાદીમાં ચીઝ બટર આવશે. હા હા, ચીઝ નાખી દીધું છે, બટર અલગથી આપવામાં આવશે. બરોબર. આ બટરે આપો તમે 80 રૂપિયામાં? કઢીને સંભારો ને બધું જ. પછી કોઈ જૈન આવે કે ડુંગળી લસણ ના ખાય એવા માટે તમે શું આપો? એના માટે સાદી આવે ને. આ સાદી. હા. પછી એમાં હાથ ને બધું તમે પછી ના, એ તો અલગ જ હોય બધું. વાસણે અલગ જ ને? હા, બધા અલગ જ છે. બધા હા, એટલે મેં કીધું બધું એકમાં નહીં ને? ના ના ના, બધું અલગ જ છે. ના કરું ઘણી વખત એકમાં થઈ જતું હોય એવું કઈ નહીં ને? ના ના, બધું અલગ છે. આ બહેનો વિશેની થોડીક વાત કરીએ. તમે શું છે આમાં એ કહો. एक्चुअली जो देखिए साहब मैं लॉकडाउन में साहब एक कॉन्सेप्ट विचार लोगों में હા, हमारी बंधु बहनों की नौकरी छूटी गई थी सर. બરાબર. તો લોકડાઉનમાં અમે લોકો જ્યારે ફ્રેન્ડ સર્કલ અમે લોકો જ્યારે બધા બેસેલા હતા તો અમે લોકો જ્યારે પેલા એક નાસ્તાની પ્લાનિંગ કરી કે આપણે કંઈ ખાવાનું બનાવીએ ત્યારે ઈચ્છા થઈ કે અમે લોકો કઢી ખીચડી બનાવીએ. તો એકચ્યુઅલી કોઈ છે કઢી ખીચડી મેં યુટ્યુબ પર જોઈ સાહેબ. હા હા, યુટ્યુબ પર જોઈને મેં જાતે થોડું ઘણું એટલે રેસીપી જોઈ હતી? હા રેસીપી જોઈ સાહેબ મેં. હા હા, રેસીપી જોઈ, કોઈ કશું શીખવા નથી ગયો સાહેબ. રેસીપી જોઈ, બધું કઢી બળી એટલું છે બધી રેસીપી જોઈને બનાવી. તો મારા જે ફ્રેન્ડ સર્કલ છે અમે લોકો જે 20-22 જણ જે હતા ને એ લોકોને એકદમ યુનિક ટેસ્ટ લાગ્યો કે ભાઈ કંઈ આના વિચાર તું વિચાર. એના પછી એ લોકોને એટલો સારો ટેસ્ટ લાગ્યો કે મૂકું ભાઈ એના લગી કન્ટિન્યુ મને 2 થી 3 મહિના અમને કન્ટિન્યુ એના સપના આવ્યો કે આને કેસ હિસાબે પ્રિપરેશન કરીએ, અમને કેસ હિસાબે એનું ઊંચું કરીએ, ઊભો કરીએ આપણે. બરાબર. પછી મારી 2 બહેનોને વાત કરી મેં કે મૂકું બેન મૂકું મેં કે આવું પ્લાનિંગ કરું છું, મૂકું તમે લોકો હિંમત જો આપતા હોય તો મૂકું આપણે કરીએ. કારણ કે ઓલરેડી મારી પાસે ટેમ્પો તો હતો જ. મૂકું આપણે ખાલી એમાં કંઈ નથી કરવાનું, ખાલી તપેલા લાવવાનું જ કરવાનું, ચાલુ કરવાનું. મૂકું કંઈ વાંધો નહીં, બનાવીએ. પહેલા દિવસે બનાવી. ફર્સ્ટ દિવસ અમે લોકો બિઝનેસ કર્યો અમે લોકો લગભગ 1200 રૂપિયાનો. પહેલા દિવસે સર પહેલા દિવસે 1200 રૂપિયાનો બિઝનેસ કર્યો. આજે જે અમારી જે મેન બ્રાન્ચ છે સબ્જેલવાળી તે રોજનો 7,500-8,000 હજારનો ગલ્લો કરે છે. રોજનો 2-3 કલાક જ હોય ને સવારે? સવારે 10 વાગ્યાથી લઈને 2-2.5 વાગ્યા લગી. આખો દી કેમ નથી કરતા? એકચ્યુઅલી કેવું છે કે બેનની બી નોકરી પછાડી પાર્ટ ટાઈમ નોકરી કરે છે. ઓકે. બીજું કંઈ પણ આશા રાખું છું આખો દિવસ રાખો જેથી કરીને લોકો હેલ્ધી ખાઈ શકે. રાઈટ સર, ટ્રાય કરશું સર. આ મારી જે સાડી છે એ બી અત્યારે અહીંયાથી પટાઈને ડાયરેક્ટ જોબ પર જ જશે. તારા દવાખાનામાં કમ્પાઉન્ડર છે, જોબ પર જશે. પણ હવે આમાં આ કરશો તમારે જરૂર નહીં પડે, બીજું કરવું નહીં પડે. મને પાકું ખબર છે. વિશ્વાસ રાખજો, આમાં તમને સારું એવું મળશે. એની હિંમત હું આપું છું તમને. જે કરી રહ્યા છો એ આ જે વસ્તુ છે ને આ વર્ષોથી ખવાતી આવેલી વસ્તુ છે. ખીચડીની કોઈ ઓવરટેક કરી જ નથી એક હજુ સુધી. તમે બધી વસ્તુ ભૂલાઈ ગઈ છે પણ હજુ પણ ગુજરાતીની અંદર જે ઘરે જે ખવાય છે ને એ રાત્રે ખીચડી જ ખવાય છે. ખીચડી શાક હોય ફરજિયાત. અઠવાડિયાની અંદર 3-4 વખત તો ખીચડી બને છે ને બને જ છે. નોમિનલ પ્રાઇસ જોઈ લો, 40 રૂપિયામાં કઢી આપે છે, કઢી ખીચડી આપવામાં આવે છે. અને એક માણસ કઢી ખીચડી કહીને પેટ ભરી શકે એનું. નામ બી અચાનક મને યાદ આવ્યું કે ભાઈ આપણે શું નામ મૂકીએ. તો મકુ બેને કે મકુ 2 સિસ્ટર, તમે 2 બહેનો છે મકુ 2 બહેનોથી જ નામથી ચાલુ કરીએ. તો 2 સિસ્ટરથી અમે લોકો ચાલુ કર્યું. આજે એટલું પ્રખ્યાત થઈ ગયું છે ને સાહેબ. 2 સિસ્ટર. હવે રાજભાઈ તમે ખીચડીનું બધું થોડુંક બતાવી દો કેવી રીતના છે એમાં. જો આ શું બનાવવાના છે આપણે? આ લસણિયા બટર બનાવશું. લસણિયા ચીઝ બટર. હા. અરે વાહ રાજભાઈ, આજે તો હું પણ આવી ગયો છું જોવા માટે, કારણ કે મને આવું જોવું બહુ ગમતું હોય છે. આજે ખીચડી નાખી છે ને આપણે બતાવો તો આમાં ખીચડીની અંદર કઈ કઈ હોય છે દાળ કે જે શું નાખવામાં આવે? મગની દાળ આવે છે, મગની દાળ આવે છે, તુવેરની દાળ આવે, તુવેરની દાળ, કાંદા, ટામેટા, બટાકા, રીંગણ, તુરિયા આવે છે.
આ લસણિયા ચીઝ બટર વાળી બનાવું છું. લસણિયા ચીઝ બટર વાળી. હા, આ લસણની ચટણીમાં શું શું આવે? સ્પાઈસી આવે. લસણિયા ચીઝ ને બટર વાળી સારી લાગે. ચીઝ બટર વાળી સારી લાગે. આજે ચીઝ બટર વાળી ખીચડી ખાવાની છે આજે. આ લસણની ચટણીમાં શું આવે? મને તો બહુ ભાવે એટલે કહું તમને. આ ઘરે બનાવેલી? ના, આ તો બહારથી જ લાગે. બહારથી લાવે? આ તૈયાર આવે છે? હા, તૈયાર જ છે. વાહ, લાજવાબ. અમૂલનું ચીઝ ને બટર આપ્યું છે, નાખીએ છીએ એમાં. અમૂલનું જ વાપરવાનું? હા, અમૂલનું જ વાપરીએ છીએ. વાહ, એનાથી લોકો એને સ્વાદે સારો આવે. હા, આની શું ખાસિયત છે? એ તો કે આ ડીશ તો કંઈક અલગ જ લાગે છે. શેરડીના ભૂસામાંથી બનાવવામાં આવે છે. એટલે ઓલી પ્લાસ્ટિક વાળી નહીં? ના, એટલે આ કદાચ ગાય ખાય તો એને ફાયદો થાય. આ છે અમૂલ બટર. दूसरे के होंगे પછી શું નાખવાનું છે? ચીઝ નાખવાની છે. ઓહો હો હો, બધા લોકોની મનપસંદ વસ્તુ તમે નાખી રહ્યા છો. મને ગર્વ છે કે મારી ખીચડી આજે એક અલગ લેવલ ઉપર છે. મને બહુ ગર્વ થાય. મને રોટલા અને ખીચડી ઉપર બહુ જ કહેવાય ને કે આમ જેમ દેશ પ્રેમી લોકો કેમ હોય, એક દેશ પ્રત્યે પ્રેમ છે. મને આ ઓથેન્ટિક જે જૂની વસ્તુ હોય ને એને મને બહુ પ્રેમ છે. સંજયભાઈને બહુ પ્રેમ છે કે આ બધી વસ્તુ જે જૂની આમ કોઈ કહે ને કે આ જૂનું ખવડાવજો તો સાહેબ ખુશ થઈ જાય. હવે પૂરું થઈ ગયું? ના, હજી તો કઢી નાખવાની છે. કઢી નાખવાની? ઓહો, અરે વાહ, સુગંધ મસ્તી નહીં આવે છે. ખાટી મીઠી કઢી છે. પછી એમાં સલાડ તૈયાર. તૈયાર થઈ ગયું. રાજભાઈ, તમે જોઈ કે કઢી ને ખીચડી નાખી બનતું આખું જે મેં બતાવ્યું કે કઈ રીતના બધું પ્લાન કરતા હોય છે અને કેવી મજા આવી? જબરજસ્ત. અને વુમન એમ્પાવરમેન્ટ. હા, બરાબર. અને જે શરૂઆત કરી છે, આ જે લોકો વિડીયો જોશે, સ્પેશિયલી એમાં લેડીઝો, મહિલાઓ, એ લોકોને એટલું બધું મોટિવેશન મળશે કે આ બે બહેનોએ આખી ગાડીમાં જે શરૂઆત કરી હતી ખાલી ખીચડી બનાવવાની. આપણે વિડીયોની અંદર દર મહિને એક બે વિડીયો લઈ આવવાનો પ્રયાસ કરું છું કે મહિલા આપણે જે સ્ત્રી છે એ હવે ક્યાં પાછી નથી પડતી. તમે જો બેંકોમાં હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ બેન ના હોય એવું બને છે. રાજભાઈ નજીક આવો તમે. આ મસ્તીની ખીચડી, કઢી ખીચડી, મને બહુ ગર્વ છે કે આજે હું કઢી ખીચડીની શોપ ઉપર છું અને કઢી ખીચડી ચીઝ બટરવાળી. જો કે એને હું વેલિડ નહીં ગણું કે ચીઝ બટર ખરેખર આ ખીચડીને એક ઘણા લોકોને એમ થશે કે આ યોગ્ય ન કહેવાય, પણ અત્યારના જનરેશન લોકોને ભાવે એના માટે ચીઝને બટર વાપરવામાં આવે છે. પણ આજે ચીઝ બટર નાખીને જોઈ લઉં છું કેવી લાગે છે. પહેલાં આપણે સબસ્ક્રાઈબરને ખવડાવીએ, પણ મને એવું લાગે છે જોરદાર લાગશે. બીજું નવી વાત એવી છે કે મરાઠી છે, બેનો મરાઠી છે, રાઈટ. અને ખીચડી ઓથેન્ટિક ગુજરાતી ફૂડ છે, રાઈટ. પણ મરાઠી થઈને ખીચડીમાં આટલી બધી વેરાયટી લાવવી એ બહુ મોટી વાત છે. જોઈ લો કઢી ખીચડીની અંદર કેટલી વાનગીઓ છે રાજભાઈ. કઢી ખીચડી, અમૂલ ઘી ખીચડી, અમૂલ બટર ખીચડી, અમૂલ ચીઝ ખીચડી, અમૂલ ચીઝ બટર ખીચડી, લસણિયા ખીચડી, લસણિયા બટર ખીચડી, લસણિયા ચીઝ ખીચડી, લસણિયા ચીઝ બટર ખીચડી, આચારી ખીચડી, પનીર ખીચડી, ચીઝ પીસ. એટલે બને છે બધું એકમાં જ. જેમ લોચો કેમ છે એમાં પછી તમે બધું નાખતા જાઓ એટલે બધું અલગ અલગ થતું જાય. આ ખીચડી એક એવી છે કે એને તમે જે આકાર આપો ને, આમાં શાક નાખો તોય સારું લાગે, દાળ નાખો તોય સારી લાગે, કઢી નાખો તોય સારી લાગે, તેલ નાખો તોય સારી લાગે, ઘી નાખો તોય સારું લાગે. કારણ કે આપણી આ વાલી છાશ ને 12 માસ સુરતની અંદર આ લગભગ બીજી કે ત્રીજી જ મળી છે. આટલા વિડીયોમાં આજે છાશ મળી ગઈ છે. આ છાશ એમાં ભેગી જ આવે કે અલગથી? ભેગી જ આપજો, થોડુંક ભલે વધારી દેજો એટલે કસ્ટમર ખુશ થઈ જશે. ભાઈ આપણે ચીઝ પિઝાને બધું ખાય છે, એમાં તો ચીઝ આપણે એક્સેપ્ટ કરીએ તો આમાં કેમ નહીં? અને નવું આપણે ખીચડી, એ બાને ખીચડી તો ખવાય છે ને રાજભાઈ? પાપડ ને સ્વાદની વાત કરીએ ને તો એમાં જે લસણની ચટણી નાખી એનો ફ્લેવર મસ્તીનો છૂટી રહ્યો છે. અને આની અંદર જે બટર નાખ્યું એટલે તમને મસ્તીનો એક સ્વાદ પણ એક અલગ છોડશે. ચીઝ તો એમાં કરે જ છે. અને આ કઢી, ખાટી મીઠી આપણી કઢી, એ પણ બહુ સરસ છે. અને સૌથી મેઇન જે ટેસ્ટ આવે છે મને એનો એ છે મેથીથી વઘારીને બનાવવામાં આવે. આમાં રાઈ કે જીરાથી વઘાર નથી કર્યો. જીરું બી છે સાહેબ આમાં, થોડુંક જ, પણ સૌથી વધારે જે તમે વાપર્યું છે એ મેથી મેથી છે, ઘી છે, ઘીથી.
અને બીજું સિંગતેલમાં બધું બનાવવામાં આવે છે કે શું? શું સાહેબ હા સિંગતેલ. ટોટલી સિંગતેલ. 100% ખીચડી સિંગતેલમાં જ બને છે સાહેબ. વાહ, શુદ્ધ સિંગતેલમાં લખેલું છે સાહેબ. દરેક આઈટમ 100% સિંગતેલમાં અને દરેક શાક કપાસના તેલમાં બનાવવા આવે છે. આ ખબર નહીં બીજા તેલ કોણ લઈ આવ્યું છે. સિંગ તેલ જેવી જે મજા જ નથી ખરેખર. આ ખાઈને તમને હલકા થઈ જશો. સાચી વાત ને ભાઈ? તમે જોઈને ઉભા રહી ગયા, બરોબર જગ્યા છે ને? ભાઈને એવું થયું કે કંઈક યુનિક લાગે છે, કંઈક સારું એવું છે. પણ તોય છતાં કંઈ માહિતી જોતી તો આ નંબર પર કોન્ટેક્ટ ચોક્કસ કરજો. ચોક્કસ. ટુ સિસ્ટરમાં ખીચડી ખાવા માટે જરૂરથી વધારજો. અમારી પહેલી બ્રાન્ચ છે તે સબજેલ અને આ બીજી બ્રાન્ચ ત્યાં બહુ વરસાદ પડ્યો એટલે અમે ત્યાંથી અહીંયા આવ્યા, નગર પહેલાં ત્યાં જ ગયા હતા, પણ ત્યાં વરસાદના કારણે અમે પાછા અહીંયા આવી ગયા. અમારી ફર્સ્ટ બ્રાન્ચ સબજેલ પર છે અને બીજી બ્રાન્ચ અમારી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તો બીજી વાર એમના બ્રાન્ચે જઈશું. બાકી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીર, નહીં મળી આ મેકરણ તેથી આ ધરતી ધકતી હરિમદેશ જય માતા જય બોધી જય મોગરાયણ, જય હિન્દ, બાય બાય.